આવા પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય ભક્ત શિરોમણી શ્યામજી બાપુનો જન્મ સાવરકુંડલાની બાજુના ભમોદરા ગામે થયેલો. ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની અંદર એ ભક્ત વિભૂષણ મહાન સંત, ભગત બીજ પલટે નહીં, તમે યુગો ને જાય અનંત, ઉચ્ચ નીચ ઘેર અવતરે તો આખિર સંતનો સંત. એ સંત બીજ પ્રગટ થયું ભીમુદ્રાની ધરતી ઉપર, જેના પિતાશ્રીનું નામ ભૂરા ભગત અને મહાપુણ્યવાન માતા એવા મણિબેન. આવા દંપતી ને ઘેર રામ લક્ષ્મણની જોડી સમાન બે પુત્રો રમે. મોટા દીકરાનું નામ મોહન અને નાના દીકરાનું નામ શ્યામજી. પિતાના પુણ્ય જ્યારે ઉદિત થાય, મા અને બાપના પુણ્ય ઉદિત થાય, ત્યારે આવા સંત કોટી આત્માઓ એ આંગણાની માલિક પર પધારે છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ બ્રહ્માંડ છે એ પરમાત્મા એ કર્મને આધીન કરી રાખ્યું છે. કર્મ સંજોગે એવા દંપતી મળે અને કર્મ સંજોગે એવા એને ત્યાં સંતાનો થાય છે. કવિ કહે છે, માત પિતા ગુણવાન સુતા સુત હોય સંસ્કારી, અને માત પિતા ગુણવાન પુત્ર હોય પરોપકારી. માત પિતા ગુણવાન સંતની કરે નિત સેવા, અને માત પિતા ગુણવાન સુતા સુત જસ લેવા. ગુણવાન પિતા માતા તણા, અને ગુણીજન પુત્ર પાકતા. યવની પરે લાખન યમર, કિરની કીર્તિ રાખતા. યવની પરે લાખન કે યમર, એ કુળની કીર્તિ રાખતા. માત પિતા ગુણવાન સુતા સુત હોય સંસ્કારી. જેના મા બાપ ગુણવાન હોય એના દીકરા અને દીકરીઓ છે એ સંસ્કારી બને. માત પિતા ગુણવાન પુત્ર હોય પર ઉપકારી. જેના માતા પિતા ગુણવાન હોય એના દીકરા છે એ બીજાની માથે ઉપકાર કરનારા થાય, સતત બીજાની સેવા કરનારા થાય, ધર્મને અનુસરનારા થાય. પરોપકાર સમધર્મ નહીં ભાઈ, અને પર પીડા સમ નહીં યધમાઈ. આવા સંત વિરલા એ ગુણવાન માત પિતાના ઘરે જન્મ ધારણ કરે છે. માત પિતા ગુણવાન સંતની કરે નિત સેવા. જેના માતા પિતા છે એ આંગણે આવેલા સંતોની સેવા કરતા હોય એવા માત પિતા ગુણવાન સુત હુદલીએ જસ લેવા. એના સંતાનોનો એ ખૂબ જસ લે છે. આવા ગુણવાન માતા પિતાને આંગણે બે દીકરા રામ લક્ષ્મણની જોડી જેવા મોહન બાપુ અને શ્યામજી બાપુનો જન્મ થયેલો. પણ કર્મે લેખા કીર્તાર, છઠ્ઠી ના ચૂકે નહીં, હુનર કરીએ હજાર, તો આખરીના આડા ફરે. એ થોડો સમય જાતા, હજી તો દીકરા બહુ મોટા ન થાય, બહુ સમજદાર ન થાય, એ પેલા મા અને બાપ બંનેનો અવસાન થઈ ગયો. નાનપણમાં જેના માવતર મેર્યા હોય ને ખબર હોય દુઃખ શું કહેવાય, વિપત્તિ શું કહેવાય, સમાજ શું કહેવાય, સ્વાર્થ પરમાર્થ બધી ભાઈતું પાડી દે બાપ. માં અને બાપનો અવસાન થતા બંને ભાઈઓ છે સમય પસાર કરે છે.
મોટાભાઈ મોહનભાઈ સંસારથી વિરક્ત રહ્યા. મનો સંસાર ઉપરથી ઉઠી ગયો. સમજી બાપુના એક કુટુંબી બેન હતા, વનિતાબેન. એને એમ થયું કે મોટો ભાઈ તો વિરક્ત થયા, પણ જો સામજી માની જાય અને સામજીના લગ્ન કરાવી દઉં તો અમારો વંશ રહી જાય, મારા કાકાનો વંશ રહી જાય, મારા કાકાનો વંશ વેલો રહી જાય. એવી ઈચ્છાથી વનિતાબેને શામજી બાપુનો સંબંધ કરી અને ભાઈને પરણાવ્યો છે. બહેનોને ઘણા ભાઈઓએ પરણાવીના દાખલા બન્યા છે, પણ મોટા બાપુની દીકરીએ કાકાના દીકરાને પરણાવ્યો કાકાનો વંશ રાખવા માટે થઈને. પણ આ તો વિરક્તો સંત, મન સંસારમાં નહીં. કાળની ગતિને ધ્યાનમાં રાખી અને શામજી બાપુએ લગ્ન તો કર્યા. પરણી અને જાન આંગણે આવી. દીકરીઓ હરખની મારી. એને ક્યાં ખબર છે કે અમે જેના લગ્ન ગીત ગાઈએ છીએ એક મહાન કોટી અને સંસારથી વિરક્ત રહેલો એક આત્મા છે. એ તો સંસારની અંદર રહેનારી દીકરીઓ લાડ લડાવે છે, એના લગ્ન ગીત ગાય છે, એનો આનંદ લે છે. પરણી અને આવેલું જોડલું પોખાવા માટે થઈને ઊભું છે. બેન તૈયારી કરે છે પોખવાની. ગોરબાપા આવી ગયા છે અને બધી તૈયારી થઈ રહી છે. અને એ સમયે જાણે કુદરતી કોઈ સંકેત થયો હોય એમ શામજી બાપુએ પોતાના ગળામાંથી વરમાળા કાઢી અને કહેવાય છે કન્યાના ખંભા ઉપર મૂકી દીધી અને સામેની ઓસરીમાં એ વરરાજો બેહી ગયો. બધા સમજાવે, ઘર સમજાવે, કુટુંબ સમજાવે, ગામ સમજાવે. નાનપણના ભાઈબંધો હતા, સગાવાલા હતા, સંબંધીઓ હતા, સમજાવે. અનેક ઋષિ મુનિઓના દાખલા દઈ દે અને સંસારની સાર્થકતા સાબિત કરે છે. વિદ્વાન બ્રાહ્મણો સમજાવે છે. પણ આ તો આત્મા જગતની સેવા કરવા માટે થઈને જન્મેલો. અને કોઈ હિસાબે માનતા નથી. એમાં એમ કહેવાય છે કે આ બધી ચર્ચાઓ હાલતી હતી, મથામણ હાલતી હતી, એ સમયે સાવરકુંડલાની અંદર આવેલી બહુ મહાન જગ્યા એવા કાનજી બાપુની જગ્યામાંથી કોઈ સંત નીકળ્યા છે. એ આત્માથી આત્માની ઓળખ થઈ ગઈ. કુટુંબને સમજાવી અને સંત છે એ વરરાજાને એટલે કે શામજી બાપુને પોતાની જગ્યામાં તેડી જાય છે. અને એ રાત્રે જગ્યાની અંદર વિયા જાય છે. પણ આનું ચિત્ત ક્યાંય ચોટતું નથી. ત્યાંથી નીકળી જાય છે બાપ. રાત્રે રાત્રે નીકળી જાય છે અને અલૌકિક આત્મા એ ડગલા ઉપાડ્યા ધરતીની માથે, પણ એને એ પવન એને સાથ પુરાવતો હોય એમ સાવરકુંડલાથી એ પવન વેગે, એ અલૌકિક વેગે એ આત્મા ભગવાન સૂર્યનારાયણ ઉદિત થયા અને ધરતીની માથે પોતાનો હોનેરી પાહો નાખે, નવખંડ ધરતીને અંજવાળું આપે, એ ઉષાના રંગ ખીલે. અને એ સમયે આંબાજળને હારે
હતાધારની જગ્યાના દરવાજે આવી અને વરરાજો ઉભો રહીએ. હતાધારની જગ્યાનો દરવાજો ખુલે. આપા ગીગાની જગ્યાનો દરવાજો ખુલે અને દરવાજો ખોલનાર હતાધારના મંત લક્ષ્મણ બાપુ હતા. લક્ષ્મણ બાપુનું ધ્યાન પડ્યું, અરે શામજી તું? હા બાપુ. અરે પણ આટલી ઉતાવળ થી એવાયા, તારે હાથે મીંઢોળ છે. બેટા મીંઢોળ તો ગણેશની પાસે છોડીને આવો હતો. મીંઢોળ હોતો આપા ગીગાના દર્શને આટલી ઉતાવળ થી આવ્યો? તેથી શામજી બાપુએ કીધું હતું કે ખાલી દર્શન કરવા જ નથી આવ્યો, પણ જગતની સેવા કરવા માટે થઈને હું આવ્યો છું. શું કહેવા માંગે? એક કામ કરે, ગણેશ પાસે પેલા તું મીંઢોળ છોડી અને પછી આપણે વાતું કરીએ. લાકડી પડે એમ લક્ષ્મણ બાપુના ચરણની માલિકોથી સંત પડી ગયા ને એટલું કીધું, બાપુ હવે આ મીંઢોળ તો મારે આપા ગીગાના ચરણની માલિકો છોડવો છે. હવે આ મીંઢોળ બીજે ન છૂટે. આ મીંઢોળ છૂટે આપા ગીગાના ચરણની માલિકો છૂટે. આ જીવન છૂટે, આ પ્રાણ છૂટે, આપા ગીગાના ચરણમાં છૂટે. બાકી હવે મીંઢોળે ક્યાંય ન છૂટે અને આ પ્રાણે ક્યાંય ન છૂટે. લક્ષ્મણ બાપુએ તેજને ઓળખ્યું, ભાવનાને ઓળખી, ભક્તિને ઓળખી, શક્તિને ઓળખી, તાકાતને ઓળખી, એ આત્માના પૂર્વના પુણ્યને ઓળખા. બાવડો પકડી ને આપા ગીગાની સમાધિએ તેડી ગયા, દર્શન કરાવ્યા. એમ કહેવાય છે કે તાત્કાલિક કોઈ માણસને મોકલી વિસાવદર અને ફોટા પાડવા વાળાને બોલાવી લીધો અને શામજી બાપુના મીંઢોળ હતો અને એ વરરાજાના પોશાકનો ફોટો એ સમયમાં એમ કહેવાય છે કે લક્ષ્મણ બાપુએ પડાવી લીધેલો. હવે હમણાં ઘણો સમય છે તો હું ગયો નથી, પણ આપ બધા જાતા હશો તો જોતા હશો. આપા ગીગાની સમાધિ સ્થાનની સામે જે ઓસરી છે એ ઓસરીની માલિકોરી શામજી બાપુનો ફોટો રહેતો. મીંઢોળ હતો એ વરરાજાનો ફોટો. મેં દર્શન કરેલા ફોટાનો હવે હોય ન હોય મારો ખ્યાલમાં નથી. જેના મીંઢોળ છે એ ગણેશ પાસે નહીં, પણ સમાજની સેવા કરવા માટે થઈ અને આપા ગીગાના ચરણની માલિકો છૂટતા હોય. જેના મીંઢોળ છે ગુરુના ચરણની માલિકો છૂટતા હોય. આવો અલૌકિક આત્મા